રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં મોટી રાઇડ્સ ચાલુ કરવા મુદ્દે મેળાના સંચાલકો આજ રોજ રાજકોટ પોલીસ કમિશનર ઓફિસે હાઈકોર્ટના નિયમ મુજબ લાયસન્સની પરવાનગી લેવા પોલીસ કમિશનરને આવેદન આપવા પહોંચ્યા હતા। ત્યારે જરૂરી લાયસન્સની કાર્યવાહી કરી સંચાલકોને પોલીસ કમિશનર દ્વારા યોગ્ય કરવાની બાંહેધરી આપવામાં આવી છે। સાથે જ મેળા સંચાલકોએ એસઓપી મુજબનું ફોર્મ ભરી જમા કરાવી આપ્યું છે। આજ રોજ તમામ રાઇડ્સ શરૂ થઈ જાય તેવી સંચાલકોની પોલીસ કમિશનરને અપીલ કરી છે। આજે પોલીસ કમિશનર સાહેબને અમે મુલાકાત લીધી, બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો અને પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે। અને અમે જે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટની જે સૂચના અને ગાઈડલાઇન મુજબ હાઈકોર્ટમાંથી અમને એક ફોર્મ આપવામાં આવેલું કે આપ આ ફોર્મ ભરીને પોલીસ કમિશનર સાહેબને તમે આપી દેજો, આમના આધારેથી આપને લાયસન્સ ઇસ્યુ કરી દેશે। અને ગઈકાલે અમે રાતે 12 વાગે કંટ્રોલ રૂમની અમે એક ફોર્મ ભરી અને હાઈકોર્ટનો ઓર્ડર છે એ અમે ગઈકાલે જમા કરાવી દીધો છે અને કોઈ જાતનું રોકટોક વગર કામ ચાલુ કરવાનું અમને હાઈકોર્ટમાંથી સૂચના મળેલ હતી અને એ અમે ફોર્મ રજૂ કરી દીધું છે। એટલે હવે પોલીસ કમિશનર સાહેબ આજે એ ફોર્મ જોશે અને અત્યારે અમને કીધું છે તમે લાયસન્સ વિભાગમાં જાઓ અને અત્યારે જે કાંઈ અમારે વિધિ કરવાની હશે જે એસઓપી મુજબ એ અમે ફોર્મ અત્યારે રજૂ કરી દઈશું હમણાં કલાકમાં। અને બાકીના જે ફોર્મ હાઈકોર્ટે કીધું અમને 7 દિવસની મુદત આપી, એ 7 દિવસમાં જે કાંઈ ડોક્યુમેન્ટ હોય એ તમારે પૂરા કરી દેવાના રહેશે। અત્યારે અમને પોઝિટિવ કમિશનર સાહેબે રિપોર્ટ આવ્યો છે તો અમે કમિશનર સાહેબને આભાર માની છીએ કે શક્ય હોય તો આજે રાઇડ ચાલુ થઈ શકે એવી અમારી અપેક્ષા છે અને થઈ શકે એવું અમને આશ્વાસન આપેલું છે। અચ્છા, એ વાત તમારો મુદ્દો સાચી વાત છે, પણ એસઓપી અને જે સોલ્યુશન જે રિપોર્ટ બધા જે આપણે આવ્યા છે જમીનના, એ જમીનની અંદર ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી। અગાઉ પણ અમે રજૂઆત કરેલી હતી કે આપણી આ જમીન છે પથરાવ જમીન છે, આમાં ફાઉન્ડેશનની જરૂર નથી રહેતી। મારા ખ્યાલથી વચ્ચે મીડિયામાં આવી હતી તો ત્યારે કલેક્ટર સાહેબે કદાચ કીધેલું હતું કે એસઓપી પરમાં જે રિપોર્ટ જે આવ્યા છે એમાં કદાચ ફાઉન્ડેશનની જરૂર ન પડે તો ચાલશે, પણ અમે જે એ બધા રિપોર્ટ પોઝિટિવ આવી ગયા તો ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી। તો રિપોર્ટ મુજબ અમે આપણે આ જમીન છે ને એ આપણી પથરાવ છે। આજે તમે માની લો કે અમદાવાદ જાઓ તો ત્યાં ફાઉન્ડેશન કદાચ જરૂર પડે, કચ્છમાં જાઓ તો ત્યાં ફાઉન્ડેશન જરૂર પડે। આપણી જમીન જ એવી છે કે ફાઉન્ડેશન ભરવાની જરૂર નથી, કડક જમીન છે, ત્યાં જેસીબી હલાવો અને જે બ્રેકર એને હલાવો ત્યાં તો પૂરું। અને બીજી વસ્તુ ફાઉન્ડેશનમાં કલેક્ટર સાહેબે અમને રેસકોર્સ જો બી ગ્રાઉન્ડ હોય અમને 2 મહિના અગાઉ ગ્રાઉન્ડ આપીએ તો એમ એસઓપી મુજબ અમે ફાઉન્ડેશન ભરવા તૈયાર હતા, પણ તમે અમને 10 દિવસમાં ખાલી હાથમાં આપો કે ફાઉન્ડેશન ભરી એટલે ઓછામાં ઓછું 15 દિવસ તો એને સુકાતા થાય, તો તમારે ગ્રાઉન્ડ અમને 2 મહિના અગાઉ ગ્રાઉન્ડ દઈ દેવું જોઈએ। અને બીજું કે આ વસ્તુ રિસ્ક, અને અત્યારે જો અમે ફાઉન્ડેશન ભરીને તો ગાઈડનું રિસ્ક વધારે, કેમ કે ફાઉન્ડેશન હજી કડક ન થાય તો એના માટે ફાઉન્ડેશનની જરૂર નથી અને રિપોર્ટે પોઝિટિવ આવી ગયા। અમે નથી કે એસઓપીમાં કે હે, પણ ત્યારે કલેક્ટર સાહેબ એ સમય એવી વાત કરેલી હતી તો એસઓપી જે તમે સોલ્યુશન જે રિપોર્ટ આવે એમાં જો પોઝિટિવ આવે તો ફાઉન્ડેશન જરૂર નહીં તો અમે કાંઈક બાંધછોડ કરશું એવું અમને તે સમયે કીધેલું હતું। હા, તો થોડુંક પ્રોત્સાહિત કરશે રિપોર્ટ પ્રમાણે, પણ તમારા રિપોર્ટ પોઝિટિવ આવે તો પણ એમને એ ખ્યાલ નહોતો કે આ જમીનમાં અમે વર્ષોથી મેળો કરી જ છીએ, એટલે અમને આજની તારીખમાં કોઈ દુર્ઘટના બની નથી અને રામનાથ દાદાની દયા છે, રણછોડ બાપુની દયા છે કે અહીંયા કોઈ વસ્તુ બનતી નથી। આ કૃષ્ણ જન્મ ઉત્સવ મનાવવાની વાત છે, નહીં ભગવાન ભરોસો તો આપણે રહેવું જ પડે। અને બીજું અમે જે કામ કરી છીએ પરફેક્ટ કામ કરી છીએ, અમે અમારી જવાબદારી હોય છે, એટલે અમે અમારી સેફટી માટે અમારે કામ સારું કરવું જ પડે। એ તો તમે સાંભળો, કલેક્ટર સાહેબને તમે પૂછો કે તમે એને શું એ લોકોની આ જ માંગણી હતી, એ લોકોની આ માંગણી હતી અને અમને 10 અમને આપ્યા અને અમને આશ્વાસન આપ્યું તમે કરો અમે કરશું, પણ હવે અમને 10 દિનનો ટાઈમ આપ્યો। તમે વિચાર કરો, અમે 31 પ્લોટ લીધા, અમે ના નથી પાતા,
અમે 31 વોટ લીધા હું કામ કે રાજકોટનો મેળો પરંપરા જળવાઈ રહે, રાઈડ વગરનો મેળો ન રહે. કેમ કે તમને ખબર આપણે નાના હતા તો આપણે એ ફનફેર કહેવાય, મેળો ફનફેર કહેવાય. તો લાઇટ વગરનો કૃષ્ણ જન્મ ઉત્સવ આપણે મનાવી નથી શકતા. પણ અમને ખાલી 10 દિવસ તો અમને આમંત્રણ દેવામાં આવ્યું હતું, અમે કોઈ ગયા તમે અરજી આ જે હરાજી તો કેટલા દિવસથી થઈ ગઈ છે તમે ભરી દીધા પછી, પણ તમે તો અત્યાર સુધી હજી અરજી જ નથી કરી કોઈ વસ્તુ. નહીં. અમે અરજી એલો મેં લેટર આપે ને, પૈસા ભરો તો આપે ને. પૈસા તો અમે 1 કરોડ ભરી દીધા છે. પૈસા તો કાલે ભર્યા. નહીં પૈસા નહીં અમે પૈસા અમે 20% બાકી હતા. તમે અત્યાર સુધી નહીં અમને 10 દિવસ સાંભળો ભરો પછી આપે ને. નહીં અમને નહીં શું હતું? હું તમને કહું, અમને પૈસા અલગ અલગ કેટેગરીના પૈસા ભરવાના હોય. અમને 10 દિવસનો ટાઈમ આપેલો હતો. પહેલા 10 દિવસમાં અમે 40 લાખ ભરી દીધા, બીજા 5 દિવસમાં અમે બીજા ટોટલ 75 લાખ ભરી. આજની તારીખમાં 1 કરોડ ને 1 લાખ ઉપર જેવું અત્યારે ભરી દીધા અમે. 100% રાજકોટના મેળાની રોનક વધી છે. એક અંતિમ સવાલ, હા. જામનગરની અંદર રાઇડો બધી ચાલુ કરી દેવામાં આવી છે, તો અહીંના મેળામાં કેમ નહીં? આ અંગે કોઈ કલેક્ટર સાથે ચર્ચા કરશો? હા, મેં કમિશનર સાહેબને આ જ વસ્તુ ચર્ચા કરી. કમિશનર સાહેબે મેં કીધું એક રાજ્યમાં 2 કાનૂન કેમ? જામનગરમાં આપી, મોરબીમાં આપ્યા ફાઉન્ડેશન વગર એને મંજૂરી આપી, તો રાજકોટ સિટીને કેમ નહીં? એક રાજ્યમાં 2 કાનૂન ન હોય. તો મેં કમિશનર સાહેબને કીધું તો સીપી સાહેબે મને એવો જવાબ આપ્યો કે હું તો રાજકોટ સિટી બધું મારે જોવાનું હોય, મારા હદમાં આવે એટલે હું આ તમે ફાઉન્ડેશન ભરશો, નિયમ એસઓપી તમે ફોર્મ ભરશો એ મુજબ હું આપું. મારે ગોંડલમાં શું થાય એ મારે જોવાનું નથી, જામનગરમાં શું થાય તમારા તો મેળાને નોટિસ મળી છે, પોલીસ દ્વારા નોટિસ તમે આપવામાં સરકારમાં કોઈ રજૂઆત કરવાના? ગઈકાલે ગ્રીનલેન્ડ ચોકડીએ પ્રાઇવેટ મેળામાં અમે કામ કરતા હતા. ત્યાં હું હતા, ત્યાં પીએસઆઈ મારું સાહેબ આવ્યા, એના જમાદાર આવ્યા અને હું ત્યાં હતો. અને ત્યાંના પીઆઈ જાડેજા સાહેબ આવ્યા અને ચેક કર્યા કે તમે કોકે એવું કીધું હશે, ખબર ને શું હશે કે મેળો ચાલુ થઈ ગયો. પણ હકીકતે અમારો ત્યાં મેળો ચાલુ નહોતો, લાઇટ નહોતું. અમારે તો મેળો ચાલુ કર્યો અને અમારે 15 દી 20 દી અગાઉ લાઇટના કામ, સ્ટોલ, આ તે વગેરે કામ ચાલુ હોય. ત્યાંના પીએસઆઈ આવ્યા અને અમને કીધું કે તમે કોઈ જાતનું કામ કરતા નહીં. કાલે અમને કામ બંધ કરાવ્યું, પણ અધિકાર નથી, અમને કામ બંધ કરવાનો અધિકાર નથી. હા, એમનો અધિકાર છે, અમને લાયસન્સ નથી મળ્યું તો તમે અમને મેળો ચાલુ કરવા ન દો, પણ તમે કામ અમને રોકાવી શકતા નથી. એ પણ મેં પોલીસ કમિશનર સાહેબને કીધું કે ગઈકાલે પીએસઆઈ મારું સાહેબ આવ્યા હતા ત્યાં અને જાડેજા સાહેબની સૂચના મુજબ અમને ગઈકાલે ગ્રીનલેન્ડ ચોકડી ન્યૂ રિલાયન્સ મેળામાં કામ બંધ કરાવ્યું અમને, અને અમને એની નોટિસ મને વોટ્સઅપમાં મળી ગઈ. જામનગરમાં મેળો ચાલુ થયો છે તો સરકારમાં કોઈ રજૂઆત કરશો કે આવા 2 કાયદા કેમ એમ એક રાજ્યમાં? પણ સરકારમાં અત્યારે રજૂઆત કરવાનો અમારે કંઈ ટાઈમ નથી. આજે 6 થઈ ગઈ છે. જે તે સમયે અમે રજૂઆત કરશું. પોલીસ કમિશનર સાહેબને મેં અત્યારે રજૂઆત કરી, કલેક્ટર સાહેબને અમે ધ્યાન દોરશું. અને એના ફોટા તમે લોકોને ખ્યાલ હશે, આવ્યા છે કે ત્યાંના મેયર, ચેરમેન બધાએ રાઇડમાં બેસીને મેળાનો આનંદ કર્યો. તો હું સીપી સાહેબને કહું છું, કલેક્ટર સાહેબને વિનંતી કરું છું, આ રાજકોટની પરંપરા ન તૂટે, તમે એનું ધ્યાન રાખ્યો અને પબ્લિકના હિતમાં રહ્યો. અને નાના માણસોની રોજીરોટી હોય છે, આ રાજકોટના મેળાને 12 મહિનાની રાહ જોઈને બેઠા હોય છે. આ બધા રોજી જતો આ પરંપરા જાળવી રાખો એવી અમે બંને અધિકારીઓને અમે વિનંતી કરી છે કે ટૂંક સમયમાં આજની તારીખમાં અમે ફોર્મ અત્યારે ભરી દઈશું અને લાયસન્સ અમને આપો એવી અમારી વિનંતી છે.